કહેવાય છે ને કે નિયતિમાં જે લખ્યું હોય તેને કોઈ ટાળી નથી શકતું. તમે કંઈ પણ કરો, જે તમારા ભાગ્યમાં લખ્યું હોય એ થઈને જ રહે છે. એક અંગ્રેજી ફિલ્મ છે ફાઇનલ ડેસ્ટિનેશન, એમાં પણ કંઈક આવી જ વાત કરવામાં આવી છે કે મૃત્યુ માંડ્યું હોય એ મુજબ અચૂક આવે જ છે અને તેની યોજનાને કોઈ સમજી પણ નથી શકતું અને કોઈ ટાળી પણ નથી શકતું. આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ કંઈક આવું જ બન્યું છે. તેમના આયોજનમાં કેટલા બધા ફેરફાર આવ્યા, પણ નિયતિએ માંડેલા ફેરફાર તેમને મૃત્યુ તરફ દોરી ગયા. કુદરતે કેટલા સંકેત આપ્યા હતા, વિજયભાઈનું શું આયોજન હતું અને તેમાં એવા શું ફેરફાર થયા જેના રસ્તે ચાલીને વિજય રૂપાણી મોતના રસ્તે દોરાયા. જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કહેવાય છે ને કે મોતની તારીખને કોઈ ટાળી શકતું નથી. જે દિવસે આ ઘટના બની હતી એ જ દિવસે આપણે વાત કરી હતી કે વિજયભાઈ રૂપાણીએ લંડન જવાની તારીખોમાં ફેરફાર કરી 2 વખત ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરાવીને 12મી જૂનના રોજની ટિકિટ કરાવી હતી. અને હવે એવું પણ જાણવા મળ્યું છે કે વિજયભાઈ રૂપાણીની 12મી જૂનના રોજ ઓરિજિનલ ટિકિટ 11G સીટની હતી. આ સીટ પ્લેન ક્રેશમાં એકમાત્ર જીવિત બચેલા વિશ્વાસકુમારની લાઇનમાં જ હતી, પણ આ સીટને છેલ્લી ઘડીએ બદલીને બિઝનેસ ક્લાસમાં 2D કરવામાં આવી હતી. વિજયભાઈ રૂપાણીએ પહેલા પોતાની ટિકિટ બિઝનેસ ક્લાસની નહીં પણ ઇકોનોમી ક્લાસની કરાવી હતી. આમ કુદરત એક પછી એક સંકેત આપી રહી હતી, પણ નસીબે સાથ ન આપ્યો. વિજયભાઈ રૂપાણી સામાન્ય રીતે બિઝનેસ ક્લાસમાં જ ટ્રાવેલ કરતા હોય છે, પણ આ વખતે એમની સાથે અન્ય એમના મિત્રો નીતિન ભારદ્વાજ અને તેમનો પરિવાર અને ધનસુખ ભંડેરી અને તેમનો પરિવાર પણ હોવાથી ઇકોનોમી ક્લાસ પસંદ કર્યો હતો. વેકેશન માણવા જતા બધા મિત્રોએ ખોટો ખર્ચ ટાળવા માટે ઇકોનોમીમાં સીટ બુક કરાવી. બીજું એ કે વિજયભાઈ રૂપાણી જ્યારે ઇકોનોમી ક્લાસમાં ટ્રાવેલ કરતા હતા ત્યારે તેઓ ઇમરજન્સી એક્ઝિટ વાળી જગ્યા જ પસંદ કરતા, જેથી તેમને લેગ સ્પેસ પ્રોપર મળી રહે. આ વખતે પણ તેમણે એવું જ કર્યું હતું. આથી તેમની ઇકોનોમી ક્લાસમાં 11G નંબરની ટિકિટ કરવામાં આવી હતી. આ લાઇનમાં જ 11A નંબરની સીટ વિશ્વાસકુમાર રમેશની હતી, જેનો આ પ્લેન ક્રેશમાં બાદ બચાવ થયો છે. એક જ લાઇન એટલે કે એક જ રોમાં વિશ્વાસકુમારની જમણી બાજુ 2 સીટ છોડીને વિજયભાઈની સીટ હતી. 11G નંબરની સીટ બાદમાં સુરતના મૂળ અર્જુન પાટોડિયાને ફાળવવામાં આવી હતી. જોકે તેમનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. થયું એવું કે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે. વાત ધ્યાને આવતા 48 કલાક પહેલા જ એરલાઇન્સે સામેથી તેમનો સંપર્ક કર્યો. એરલાઇન્સે સામેથી વિજય રૂપાણીનો કોન્ટેક્ટ કરીને તેમની ટિકિટ અપડેટ કરીને બિઝનેસ ક્લાસમાં ટ્રાન્સફર આપવાનું કહ્યું. આથી વિજયભાઈએ તેમના બુકિંગ એજન્ટનો કોન્ટેક્ટ કરવા કહ્યું ને RV ટૂર્સે તમામ જે ઘટતી વિગતો હતી એ આપી, એટલે વિજયભાઈ બિઝનેસ ક્લાસમાં ટ્રાન્સફર થઈ ગયા. વેકેશનની આખી ટ્રીપનું પ્લાનિંગ, બુકિંગ અને ટૂર દરમિયાનની દરેક આઇટિનરી રાજકોટની ટ્રાવેલ કંપની RV ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા જ કરવામાં આવી હતી. વિજયભાઈ પાસે પરમિશન ઉપરાંત 3.5 કિલોનો એક્સ્ટ્રા સામાન હતો, જે માટે તેમણે પેમેન્ટ પણ ચૂકવી દીધું હતું. આ વધારાના સામાનમાં અથાણા, પાપડ, ખાખરા સહિતનો સામાન હતો, પણ રૂપાણી આ બધો સામાન લંડન રહેતી દીકરી રાધિકાના ઘરે લઈ જઈ રહ્યા હતા, પણ એ સામાન ગુજરાત બહાર પણ ન નીકળી શક્યો. ઉલ્લેખનીય છે કે વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન 19મી મેના રોજ જે લંડન જતા રહ્યા હતા, ત્યાં રહેતી દીકરીના ઘરે કોઈ નાનો એવો ધાર્મિક પ્રસંગ હતો, એટલા માટે તે અગાઉ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યારબાદ મિત્રો સાથે ફરવા જવાનો પ્લાન હતો. એમાં પણ ફેરફાર થયો. વિજય રૂપાણી, નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીએ 5 જૂનના રોજની ટિકિટ કરાવી હતી, પણ વિજયભાઈને પંજાબના લુધિયાણામાં પેટા ચૂંટણી હોવાથી પ્લાનમાં ફેરફાર કરવો પડ્યો. અને વિસાવદરમાં પણ હાલ પેટા ચૂંટણી છે અને ત્યાં પણ તે પ્રભારી તરીકે કાર્ય કરી રહ્યા હતા, એટલે આ બધા રાજકીય કામો અંગે તેમને પોતાના જે આયોજન હતું એમાં ફેરફાર કરવો પડ્યો. પહેલા 5 જૂને જવાનું નક્કી થયું, વળી કોઈ કારણસર 10 જૂનની તારીખ નક્કી કરાઈ, પરંતુ 10 તારીખે પણ ધનસુખભાઈ ભંડેરી અને નીતિન ભારદ્વાજનો પરિવાર લંડન ગયો અને વિજય રૂપાણીએ પોતાની 12મી જૂનની ટિકિટ કરાવી. અને તેમાં પણ છેલ્લે તેમણે ટિકિટ ઇકોનોમી ક્લાસના બદલે બિઝનેસ ક્લાસની કરાવી. આ બધી જે ઘટના બની, આજે કડીઓ જોડાણી. પહેલા 5 તારીખે જવાનું હતું, પછી 10 તારીખે જવાનું નક્કી થયું અને અંતે 12/06 આ તારીખ આવીને ઊભી રહી. આ બધી નિયતિની જે કડીઓ ગોઠવાણી, કુદરતની જે કડીઓ ગોઠવાણી, આના પરથી સમજી શકાય કે આ ગોઠવાયેલી કડીઓ મુજબ જ બધું થાય છે અને તેમાં કોઈ પણ ફેરફાર કે કોઈ પણ પૂર્વ આયોજન કામ નથી આવતું.
આ વિશે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.